તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનું સૌથી અઘરું કામ કયું છે? કોઈ પર્વત ચડવો કે કોઈ જંગ જીતવી? ના મિત્રો, દુનિયાનું સૌથી અઘરું કામ છે તમારી આંખો સામે તમારા કાળજાનો ટુકડો કાયમ માટે પોડી ગયો હોય. અને એવા સમયે એ ભૂલ કરનાર વ્યક્તિને ગળે લગાવીને કહેવું કે હું તને માફ કરું છું. આજની વાર્તા એક એવા પિતાની છે જેણે પોતાના સંતાનના મૃત્યુના થોડી જ ક્ષણોમાં પોતાની પત્નીને માત્ર 4 શબ્દો કહી લીધો. આ વાર્તા તમારા હૃદયને હચમચાવી દેશે અને સંબંધોને જોવાનો તમારો દ્રષ્ટિકોણ કાયમ માટે બદલી નાખશે. તો હૃદય મજબૂત રાખીને અંત સુધી જોજો આજની આ પ્રેરણાદાયી વાર્તા. આનંદ અને નેહાના લગ્ન જીવનના 12 વર્ષ વીતી ગયા છતાં પણ તેમના ઘરે પારણું નહોતું બંધાયું. જાણે એમનું ઘર એક સૂકી નદી જેવું થઈ ગયું હતું. આજુબાજુના લોકોના મેના ટાણા, સંબંધીઓના પ્રશ્નો અને ઘરની શાંતિ નેહાને અંદરથી કોરી ખાતી. નેહા ઘણીવાર રાત્રે એકાંતમાં રડતી. ત્યારે આનંદ તેનો હાથ પકડીને માત્ર એટલું જ કહેતો, નેહા, સંતાન નથી તો શું થયું, હું તારી પાસે છું. પણ ઈશ્વરની લાઠીમાં અવાજ નથી હોતો. 12 વર્ષના લાંબા અંતરાલ અને ભગવાનની માનતાઓ પછી આખરે તેમના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ રાખ્યું પરી. પરી ખરેખર તેમના જીવનમાં કોઈ દેવદૂત બનીને જ આવી હતી. આનંદ તો તેની દીકરી પાછળ ઘેલો હતો. ઓફિસથી આવીને થાક્યા વગર તે કલાકો સુધી પરી સાથે રમત રમતો. સમય પસાર થયો અને પરી હવે 4 વર્ષની થઈ હતી. તેની કાલી ઘેલી વાતો આખા ઘરમાં મધ જેવી મીઠાશ ઘોળતી. એક રવિવારની સવારે આનંદને ઓફિસથી ફોન આવ્યો કે એક અગત્યના પ્રોજેક્ટ માટે તેણે અત્યારે જ નીકળવું પડશે. ઉતાવળમાં આનંદે ટેબલ પર પડેલી પોતાની બ્લડ પ્રેશરની અને એલર્જીની દવાઓ કાઢી એક ગોળી લીધી, પણ બાકીની દવા અને તે ઝેરી પ્રવાહીની શીશીનું ઢાંકણું બંધ કરવાનું ભૂલી ગયો. તેણે ઉતાવળમાં બૂમ પાડી, નેહા, હું નીકળું છું. ટેબલ પરથી આ દવાઓ જરા સાચવીને અંદર મૂકી દેજે. પરી ત્યાં ના જાય. રસોડામાં રસોઈ બનાવતી નેહાએ અવાજ સાંભળ્યો, પણ તે સમયે ગેસ પર ગરમ દૂધ ઉભરાઈ રહ્યું હતું. તેણે મનમાં ને મનમાં વિચાર્યું, બસ આ દૂધ ઉતારીને હમણાં જ જઈને મૂકી દઈશ. પણ વિધિના લેખ કંઈક અલગ જ હતા. નેહા કામમાં પરોવાઈ ગઈ અને તે ભૂલી ગઈ. પરી રમતા રમતા હોલમાં આવી. ટેબલ પર પડેલી લાલ રંગની દવા તેને શરબત જેવી લાગી. તેણે નિર્દોષ ભાવે તે આખી શીશી પી લીધી. થોડી જ મિનિટમાં તે હાંફવા લાગી અને તેના ગળામાં બળતરા થવા લાગી. જ્યારે નેહા રસોડામાંથી બહાર આવી ત્યારે તેણે જોયું કે પરી જમીન પર તરફડિયા મારી રહી હતી. નેહાની ચીસ નીકળી ગઈ. તે પાગલની જેમ પરીને ખોળામાં લઈને હોસ્પિટલ તરફ દોડી. રસ્તામાં તે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, મારી ભૂલની સજા આ માસૂમને ના આપો. પણ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો પરીનું શરીર ઠંડુ પડી ગયું હતું. ડૉક્ટરે ભારે હૈયે કહ્યું, ખૂબ જ મોડું થઈ ગયું છે. ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. જ્યારે આનંદ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે નેહા એક ખૂણામાં બેસીને પોતાની જાતને ગોંધી રહી હતી. તેની આંખો પથ્થર જેવી થઈ ગઈ હતી. તેને લાગતું હતું કે આજે આનંદ તેને જીવતી નહીં છોડે. તે વિચારતી હતી કે જે દીકરી માટે અમે 12 વર્ષ રાહ જોઈ તેને મારી 1 મિનિટની બેદરકારીએ મારી નાખી. આનંદ મને ક્યારેય માફ નહીં કરી. આનંદ પરીના મૃતદેહ પાસે ગયો. તેની આંખોમાંથી પણ ગંગા જમુના વહી રહી હતી. તે ચૂપચાપ ઊભો રહ્યો. પછી તે ધીમેથી નેહા પાસે ગયો. બધાને લાગ્યું કે તે આજે નેહા પર હાથ ઉપાડશે અથવા તેને ઘરની બહાર કાઢી મૂકશે. પણ આનંદે નેહાને જોરથી ગળે લગાવી દીધી. નેહા ધ્રુસકે રડી પડી અને બોલી, આનંદ, મને મારી નાખ, મારો જ વાંક છે. તે મને કહ્યું હતું, છતાં મેં ધ્યાન ન આપ્યું. હું ગુનેગાર છું. આનંદે નેહાના આંસુ લૂછ્યા અને ધ્રુજતા અવાજે પણ મક્કમતાથી કહ્યું,
નેહા, જે ગયું તેને આપણે લાખો આંસુ વહાવીને પણ પાછું લાવી શકીએ તેમ નથી. પણ જો આજે હું તારા પર ક્રોધ કરીશ તો હું તને પણ ગુમાવી દઈશ. પરી ગઈ તેનું દુઃખ આખી જિંદગી રહેશે, પણ મારે હવે જીવવા માટે તારો સાથ જોઈએ છે. આપણે આ દુઃખ સાથે વહેંચીશું. મિત્રો, જીવનમાં જ્યારે કોઈ મોટી હોનારત થાય ત્યારે ગુનેગાર શોધવો સહેલો છે, પણ તૂટી ગયેલી વ્યક્તિને સહારો આપવો અઘરો છે. સંબંધોમાં માફી એ સૌથી મોટું દાન છે. મિત્રો, આ વાર્તા માત્ર એક કહાની નથી, પણ આપણા જીવનનો એક મોટો પાઠ છે. આપણે ઘણીવાર નાની નાની ભૂલો પણ આપણા પ્રિય પાત્રો પર ક્રોધ કરીએ છીએ. વર્ષો જૂના સંબંધોને એક પળના ગુસ્સામાં તોડી નાખીએ છીએ. પણ જરા વિચારો, શું કોઈનો દોષ આપવાથી કે કોઈનો તિરસ્કાર કરવાથી ગયેલો સમય કે ગુમાવેલી વ્યક્તિ પાછી આવે છે? ક્યારેય નહીં. આનંદે જે કર્યું એ દુનિયાનું સૌથી અઘરું કામ હતું. પોતાના સંતાનના મૃત્યુના શોક હોવા છતાં પોતાની પત્નીને માફ કરવી. તેણે સમજ્યું કે પત્નીએ પણ પોતાનું સંતાન ગુમાવ્યું છે અને આ સમયે તેને સજાની નહીં પણ સહારાની જરૂર છે. જો આપણે પણ જીવનમાં આ દૃષ્ટિકોણ અપનાવીએ તો કદાચ દુનિયાના અડધા ઝઘડાઓ અને તૂટતા પરિવારો બચી જાય. યાદ રાખજો, જે વ્યક્તિ તમારી માફીને લાયક ન હોય તેને માફ કરવી એ જ સાચી મહાનતા છે. તમને આ વાર્તા કેવી લાગી? અને શું તમે પણ માનો છો કે માફી એ દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર છે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો તમારા મિત્રો અને પરિવારો સાથે તેને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ તમને મળતી રહે. આભાર. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય દ્વારકાધીશ.